એ મચકરી નહીં કરવાની. અરે કહો દેવ ઇન્દ્ર, અત્યારે તપવાનમાં બોલાવવાનું કારણ? અરે કહો દેવ હિન્દી અત્યારે હું બોલાવ્યા? બોલાવાના કારણ તો એટલા જ છે બ્રહ્મદેવ. ઓહો 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 ઘડીની અંદર આજ પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રસન ઝૂંટવી લેવા માંગે છે કાળા માથાનો માનવી. જો તમે રજા આપતા હોય તો તમને ધરથી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં દેવેન્દ્ર, આ વિશે હું પણ કાંઈ નથી જાણતો. લ્યો ત્રીજો ગાય ફેલ ગયો. એ નથી જાણતા તો આ વિશે જાણે છે કોણ? મને ખબર છે કોણ જાણે. અરે દેવેન્દ્ર, આ બિપિનભાઈ સ્ટુડિયો વાળા. આ વિશે મારાથી મોટા દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે. લે હજી એક છે. વિષ્ણુ દેવને પણ તપોવનની મોજાર હાજર કરો. લે તમારા જ મોટા હે. જો એક મોટા કેવા છે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તો કોણ મોજાળ, આવજો તો કોણ મોજાળ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. રાજ હૈયાની નવડી રે મગ દરિયે જો નાખાય. પ્રીત ભરેલી નવડી મારી આ ઘાઘરે સોટી જાય હૈયાની. મજામાં છો? મજા વિખાઈ ગઈ. કેમ છો? મજામાં. એ છોરા ગાંડો થઈ ગયો. મન બુદ્ધિનો છે એટલે. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે તપનમાં બોલાવવાનું કારણ? અરે વિષ્ણુ દેવ, બોલાવાના કારણ તો એટલા જ છે. 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 ઘડીની અંદર આજ પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રસન હાલક ડોલક થવા લાગ્યું છે. શિવજીના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન ઝૂંટવી લેવા માંગે છે. જો તમે રજા આપતા હોય તો તેમના ધરથી મસ્તક જુદા કરું. રેવા દો બાપા. અરે દેવરાજ ઇન્દ્ર, આ વિશે કાંઈ નથી જાણતો. લે નથી જાણતા તમે? તો આ વિશે જાણે છે કોણ? માથી મોટા કોણ શંકર જરૂર જાણતા હશે. એને ક્યાં? દેવોના દેવ મહાદેવને પણ હાજર કરો. એ ઓલો નથી જાણતો, ઓલો નથી જાણતો. આ બેઠી ચૂંટણી કરી લ્યો અને નરેન્દ્ર મોદીને બોલાવી લ્યો. હવે એને નથી બોલાવા, એ બિચારા બીમાર છે અત્યારે. રેવા દો તમે એને, રેવા દો બાપા. આ ટાઈટના કે હેરાન કરો તમે એને. એક તો શરીર સામું જોવો. હવે બોલાવો બોલાવો, તમારે જેવું કોણ થાય. એ વિષ્ણુભાઈ, એ વિષ્ણુભાઈ. વિષ્ણુ બોલાવે ચંદ્રિયા આવજો રે. આવો તો કોણ વજરિયા, આવો તો કોણ વજાર. વિષ્ણુ બોલાવે ચંદ્રિયા આવજો રે. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. પાર્વતી ને લાયા રે. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. અંબે કડોલિયો નાગ મોડા સુંદર. નાગ દેખીને જમે ડરીએ રે. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. અરે દેવ, એ કોઈ દેવનો દુશ્મન નથી. હા મહાદેવ. એ તો એક મારો પ્રેમીલો ભગત છે. હા મહાદેવ. અરે દેવ, હા હા તમે પોતપોતાના સ્થાને જાઓ. હા હમણાં એને સપના રૂપી દર્શન આપી તમારી પાછળ જ આવું. ભલે મહાદેવ, જરૂર પધારજો. અરે ભક્ત, તારી ભક્તિના આધીન છું. હા મહાદેવ. તો હે રાજા અજમલ, મહાદેવ. તમે દ્વારકામાં જાઓ. હા હા દ્વારકાનો દિનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. 1.25 શેર ઘીના લાડુ લેજો. જળ જમણાની જાળી લેજો. પ્રભુને જમાડી પ્રભુના બાહોલ્ય પખાડી સલામત લેજો. હે રાજા અજમલ,
આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. હા મહાદેવ મહાદેવ, સારું થયું તમે આવ્યા, બધું ટાઢું તો પાડ્યું. મહાદેવ મહાદેવ, આ કઈક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ, આ ટાઈટ પડે ફીંડલું વરી જાઓ. પણ મહાદેવને ટાઈટ ન લાગે ને બાપા, હિમાલયમાં રહીએ છે. હા સાધુ મહાત્મા લે, તમે જાગી ગયા મારી મોર. પૂજારી મહારાજ, આવું ઉભા રહ્યો, પેલા હમો હમો થઈ જવા દો મને. ચેચી શું ઠેડાઈ ગઈ મારી તો. સાધુ મહાત્મા, આજ મધરાતે ભગવાન ભોળાનાથ સપના રૂપી દર્શન આપ્યા. ક્યાં બાત કરતા હે? હા, એ જ વાત કરું છું. અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સંપલા આપ્યા. એ સંપલા નહીં, તો સપના. સપના 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 તમને આપી દે તો અજય દેવગન શું કરશે? અરે અરે સાધુ મહાત્મા, સપના એટલે હોણું. એ કેવા કલરનું હોય? રાતે આવે, દિવસે વહી જાય. વેલી શટરમાં આવે ઈ? હા, હા. ભગવાને કીધું અજમલ દ્વારકા જાઓ. એ રાજા અજમલ, તમે ગુંદાવાડીમાં જાઓ, ત્યાં શું છે? મંગળી બપોટી લેવા. ગુંદાવાડીમાં નથી જવાનું, દ્વારકા જવું છે. હા ભગવાને કીધું સવાસેર ઘીના લાડુ લેજો, જળજમનાની જાળી લેજો, હા. ભગવાનના ચરણ પખાડી શરણામત લેજો. ભગવાનના ચરણ પખાડી પસારજો. ના, તો ચરણ ધોઈ અને શરણામત લેજો એમ. ઠેક એવું તો કીધું. દ્વારકા જવું છે, જાવું છે? તો તમારે આવવું છે. મારે આવું છે. તમે શું લઈને આવ્યા છો? હું તો હાલીને આવ્યો છું. મેં કીધું હોન્ડા લઈને આવ્યા તો બે ભાઈ પતપદાવીનો જ ક્યાં? દ્વારકા. અરે મારે હાલીને જવાની માનતા છે, તમારે હાલી જવાની માન. તો આપણે દ્વારકા મંદિરે ભેગા થાય. સાધુ મહાત્મા, ભલે હાલો, તમે ઝપટ રાખજો, લાડો ફટાફટ લઈને આવો. આવ્યો તમારી પાછળ. ઝપટ રાખો હો. હા. અને આમ જોવો, હા. રસ્તામાં પાનની દુકાન આવે ને, હા. તો કાચી પાતળી માવો લેતા આવજો. એવું છે? હા સીધે સીધા જાજો. હા, આમ ને ત્યાં કૂતરું બેઠું હે. ન્યા નો જાય, આમાં દોડી નો હકાય. આવા જંગલ રે છોડીને અજમલ હાલિયા રે. એ જાવા મારા પોખરણ ગઢની માં. જંગલ રે છોડીને અજમલ હાલિયા રે. એ સાયો સાયો હો રાજ સાયો છે, સાયો સાયો હો રાજ સાયો છે, સાઈ બેસના રૂપ રે વનમાં સ્વામી સાયો છે. સાઈ બેસો તો ભોજન લાડવા, લવા નણદલ ના વીરા વિના એકલા ઉજે. લવા નણદલ ના વીરા વિના એકલા ઉજે. સુના મંદિર સુના રાજ્ય હો જીવે, સુના મંદિર સુના રાજ્ય હો જીવે. એ ધૂની જો તમારી વાત, પેલા વાલા મગરે આવજો, રણદલ ના વિના વિના એકલા જીવે. અરે સુના, તમે શિવ શરણે ગયા હતા તો શું કરી લેવા? હા રાણી, પ્રભુના ચરણે ગયો જ્યાં દેવાદિદેવ મહાદેવ સપના રૂપી દર્શન આપ્યા કે હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ કાઢ્યો ઠાકર સર્વ દુઃખ ભાંગશે. હે રાણી, પ્રભુના ચરણે જ આવું છે, ખાલી હાથે જવાય નહીં, માટે સવાશેર ઘીના લાડુ બનાવી આપો. અરે સોમનાથ, તમે થોડી વાર આરામ કરો તો હમણાં લાડુ તૈયાર કરી આપો. વાણિયા રે વાણિયા, વાણિયા રે વાણિયા, સવાસેર ઘીના લાડુ ચાર રે મારા વાલાને જમાડી જમાજો રે દો, મારા વાલાને જમાડી જમાજો રે દો.
પવનારે મેરા વાંગ ભેગેલો પવનારે મેરા વાંગ ભેગેલો અરે સોમનાથ, આ સવાસે ઘીના લાડુ છે, પ્રભુને જમાડા પછી જમજો. જળ જમુનાના નીર પ્રભુના પાવલે પખારી પછી શરણામાં લેજો. પુત્રનું વરદાન લઈને વેલાસર પાછા વળજો. तो अखंड तपस्या में याद रे वाला शिवजी ब्रजन થાય છે એ હવે જાવ યજમલ તમે દ્વારિકા આવા વચન મને જપાય अखंड तपस्या में याद री वाला ए आवा शिवजी प्रचन થાય છે એ હવે જાવ યજમલ રાજા તમે દ્વારિકા વાલા આવા વચન મને જાય પાય છે तो तेर पूनम द्वारी कामावे आया रे हे दर्शनीय रणसो रायना